દ્વારકાધીશ માંગો વીસ ને આપે 30 છે મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આવ્યો આપ બધા મજામાં હશો, હું પણ મજામાં. આજે તારીખ છે 9 જુલાઈ 2024 અને સવારના થયા છે 9:15. આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ છીએ. આપ સર્વનું નવા વ્લોગમાં યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે. તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. ની ખાસિયત એ છે મિત્રો, જ્યારે એ આવે એના કરતાં એ જતી રહે ત્યારે વધુ કિંમતી લાગે છે. ભગવાનને પગે લાગેલી, માતા પિતાને વંદન. જય દ્વારકાધીશ. રાધે રાધે. તૈયારી હાલે છે ક્યાંક જવાની. તો આપણે તૈયાર થઈ ગયા. રાધે રાધે. જાઓ નીચે. જય દ્વારકાધીશ. જો આપણો બગીચો. ચાલતા તાર ફોનમાં વાત કરવી છે ને? હાલો કરીએ. જો આમાં પીવું આવીશ પત્તરમાં કાપી હું જોઈ પત્તર દેખાડતા આમાં છે જોઈ. ઓહો એટલે બોલ પીવું પત્તરમાં આવી હે પીવું. તો ચોકલેટ ખાવી? કોણ લાવેલું ચોકલેટ? કોણ લાવ્યું તું? જો અમે કપડું છે આપણે પ્લેટફોર્મ પાસે કપડું છે એનાથી લૂસ નાખ રસ. હા બોલે પણ ગેસના ચૂલા પાસે આપું. બહુ સારા શું પીવું. હે એલા એ શૂઝ બહુ સારા લીધા. શું પીવું આવી. એની મમ્મી તો ગઈ છે ને બેનના ઘરે સવારનું. આપણે ઘરે એકલા હતા. હવે અત્યારે આપણે ત્યાં જમવા જવાનું છે. તો જઈ ભગવાનના દીવાબત્તી કરી વાળ્યા અને જમવા ત્યાં જવાનું છે. તો મળીએ. તો આપણે આવી ગયા યમુના દર્શન સોસાયટીમાં. હા આવી મસ્ત સોસાયટી છે. બધા વાહરવા બાર બજારમાં બેસી જાય સાંજના વારે. અમે બાર બજાર જ બેઠા છે. આ જે વિડીયો અત્યારે મૂકી છે એ જર્મનીના સ્ટુટગાર્ટ સિટીમાં એ લાઇબ્રેરી મોટી બધી આવેલી છે. એમાં 14 લાખ પુસ્તકો છે. તો એની મુલાકાતે અમારે પૂર્વી ને રીધુ ગઈ ગયા હતા. તો એના વિડીયો છે. મસ્ત લાઇબ્રેરી અને જુઓ. સ્ટુટગાર્ટ લાઇબ્રેરીમાં જઈ રહ્યા છીએ. વરસાદ બહુ આવે છે. સ્ટુટગાર્ટ લાઇબ્રેરીમાં જઈએ છીએ કે નથી જતા? જઈએ છીએ. લાઇબ્રેરી બતાવો. આ લાઇબ્રેરી છે આખી બહુ મોટી. તો હવે અમે સ્ટુટગાર્ટ લાઇબ્રેરીની અંદર આવી ગયા છીએ. આ લાઇબ્રેરી 9 માળની છે. અમે અત્યારે 5મા માળ ઉપર છીએ. આ લાઇબ્રેરીમાં 14 લાખ જેટલી બુક્સ છે.
અને બહુ જ મસ્ત છે. તો જો આ દુનિયાની બહુ મોટી લાઇબ્રેરીઓમાંની એક લાઇબ્રેરી છે અને આ 1000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી લાઇબ્રેરી છે. તો જો તમને ગમે છે વ્લોગ અહીંયા પૂરો કરીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. રાધે રાધે. ગુડ બાય, ગુડ નાઇટ, બાય બાય.